નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા મુદ્દા સાથે. આજે શું શીખીશું? પરંતુ શીખતા પહેલા અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. વિડીયોની નીચે જે સબસ્ક્રાઇબનું બટન આપ્યું છે તેને તમે દબાવી દેજો, જેથી તમારી અને મારી મિત્રતા પાક્કી થઈ જાય અને જ્યારે પણ વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. મિત્રો, આજે આપણે શીખીશું સુંદર મજાના 2 અંકવાળા સરવાળા. અગાઉના વિડીયોમાં આપણે 1 અંકનો સરવાળો શીખ્યા હતા, જે સાદા સરવાળા હતા. ક્યાંય દસકો આવતો નતો, વદ્દી આવતી નથી. તો અહીં પણ મિત્રો આપણે એવા સરવાળા શીખીશું કે જ્યાં વદ્દી આવશે નહીં. તો શરૂ કરીએ. પહેલી રકમ કેવી છે? ચલો વાંચો જોઈએ. મેં ગયા વિડીયોમાં તમને શીખવાડ્યું હતું 11 + 13. આ બંનેનો સરવાળો કરવાનો છે. ફરીથી 11 + 13. તો મિત્રો, તે વખતે પણ તમને શીખવાડ્યું છું. આ છે વત્તાકારનું એટલે કે સરવાળાનું નિશાની. વત્તાકાર સરવાળો એટલે ઉમેરવું, ભેગું કરવું. તો મિત્રો, અહીં 2 અંકો આપ્યા છે. એનો મતલબ એમ થયું કે અંકોની ભાષામાં સમજીએ તો આ છે જમણી બાજુનો જે અંક છે તેને આપણે એકમ કહીએ છીએ. એકમ પછીનો જે તરત તેની બાજુવાળો ડાબી બાજુનો અંક છે તે છે દશક. એકમ અને દશક. 11 નો મતલબ થાય 10 + 1. તો આ જે 1 છે તેને આપણે એકમ કરીને સંબોધીએ છીએ અંકોની ભાષામાં, અને આ બાજુવાળો જે 1 છે એનો મતલબ થાય 10, એટલે કે દશક. એકમ અને દશક. ત્યાર પછી 100 આવશે. એ તમને આગળના એકમોમાં, આગળના મુદ્દામાં, આગળના ધોરણમાં શીખીશું. અત્યારે એકમ દશક ધ્યાને રાખીશું. ચલો ફરીથી હવે આપણે આ દાખલાને ગણીએ. તો 11 + 13 નો આપણે સરવાળો કરવાનો છે. એ વખતે તમને શીખવાડ્યું હતું કે જેટલા અંક હોય એટલી લાઈન કરવાની, અથવા ના ફાવે તો કોઈ આંગળા છે તમારા હાથના, કોઈ એવી વસ્તુ છે, બોલપેન છે, લખોટી છે, સિક્કા છે, એની મદદથી પણ સરવાળો કરી નાખો છો. કાંઈ નથી તો ઝાડના પાન તો હશે જ. ઓકે, ચલો અહીં 1 છે, એક લાઈન કરું છું. ત્યાર પછી 1 નો સરવાળો નીચેવાળા જે સંખ્યા છે, રકમ છે, એનો પણ એકમ સાથે જ કરવાનો. એકમનો સરવાળો હંમેશા એકમ સાથે સીધી લાઈનમાં કરવાનો. તમે જ્યારે દાખલો લખો કે આ જે રકમ લખો તેમાં એકમની જગ્યાએ એકમ આવવો જોઈએ, દશકની જગ્યાએ દશક આવવો જોઈએ. આટલું તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો 1 ની 1 લાઈન, 3 ની 3 લાઈન, એટલે કે 3 લીટી કરી દો સરવાળો ભેગો. 1, 2, 3 અને 4. તો 1 અને 3 નો સરવાળો થશે 4. જુઓ, એકમ, એકમ અને એકમ. ખ્યાલ આવ્યો? એકમ, એકમ અને એકમ. ચલો હવે દશકનો સરવાળો. દશકમાં પણ મિત્રો પહેલો અંક છે 1, અને એની નીચેની રકમ છે એનો પણ અંક છે 1. તો આ 1 ની 1 લાઈન, આ 1 ની 1 લાઈન. કરીએ સરવાળો. 1 અને 1. 1 અને 1. બોલો, હવે તો આવડે યાર. હા, 2. મિત્રો, અહીં જવાબ આવે છે 2 અને 4. એવું નહીં બોલીએ. બગડ ચોગડ 24 થાય, એટલે કે 20 અને 4, મતલબ કે જવાબ આવ્યો 24. આ બગડ ચોગડ 24 નો મતલબ છે 20 + 4. 20 માં 4 ઉમેરેલા છે. 20 અને 4 24 થાય, એટલે ઉત્તર 24. તો જુઓ, એકમની નીચે એકમ છે, દશકની નીચે દશક છે. આ રીતે લાઈનસર એક જ લાઈનમાં સંખ્યા હોય તો આપણે ઉત્તર વ્યવસ્થિત લખી શકીએ છીએ. અને આસાન સરવાળો તમે પણ મહાવરો ઘરે કરતા હશો, તમારા શિક્ષક કરાવતા હશે, તમારા મમ્મી પપ્પા, બા દાદા, ઘરના વડીલો તમને મથાડતા હશે. સરવાળો જીવનમાં ખૂબ જરૂરી છે. સરવાળો આવડવો જોઈએ. ચલો આ દાખલો તમે તમારી નોટમાં ગણી લેજો. તમને મહાવરો કરવામાં સરળતા રહેશે. આગળ વધીએ. બીજી રકમ. ચલો હવે તમે સરવાળો ફટાફટ કરી શકશો. રકમ બોલો. એ તો હવે આવડે ને. સંખ્યા કેટલી છે? 24. હા, +51. 24 અને 51 નો સરવાળો કરવાનો છે, વત્તાકાર કરવાનો છે. સરવાળો આપણને આપી દીધો છે. સંખ્યા લખીને
ગોઠવાઈ દીધી છે. જુઓ, એકમની નીચે એકમ છે, દશકની નીચે દશક છે દર વખતની જેમ. ચલો 5, 4 અને 1. આ બાજુનો એકમનો અંક 4 છે અને નીચેની સંખ્યાનો એકમનો અંક છે 1. તો આ બંનેનો સરવાળો કરીએ સૌપ્રથમ. 4 એટલે 4 લીટા, 4 લાઈન. જેને મોઢે આવડતો હોય તે મોઢે પણ બોલી શકે છે. 1 એટલે 1 લાઈન. બંનેને ભેગા કરીએ. 1, 2, 3, 4 અને 5. જવાબ આવ્યો 5. 4 અને 1, 5. એકમનો સરવાળો પૂરો. હવે વાત કરીએ દશક. તો ઉપરમાં દશક છે, દશકની સંખ્યામાં દશકના સ્થાને છે 2 એટલે કે 20. એની 2 લાઈન કરી દઈએ. નીચેની સંખ્યામાં દશકના સ્થાને છે 5 એટલે 50. એની પણ આપણે 5 લાઈન કરી દઈએ. 5 નંબર છે એટલે. હવે બંનેને ભેગા કરી દઈએ. તો બંને લાઈનને ભેગી કરી દઈએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. દશકના સ્થાને મૂકીશું 7. તો ઉત્તર આવ્યો 75. 7 5 75, 70 ને 5 75. થઈ ગયો જવાબ સરવાળો. કેટલો સરળ છે જુઓ. ફરીથી યાદ અપાવી દઉં. એકમની નીચે એકમ આવવો જોઈએ, દશકની નીચે દશક. તમે પાછા આમ લીટી દોરવા ના બેસતા, તમને સમજાવું છું. એકમની નીચે એકમ અને દશકની નીચે દશક હોવું જોઈએ. ચલો આગળ. આગળનો દાખલો છે, એની રકમ છે. ચલો હવે તો તમે રકમ વાંચતા થઈ ગયા છો, આવડવું જોઈએ. બોલો બોલો બોલો. હા, 36. 36 વત્તા હવે હા 22. 36 વત્તા 22 નો સરવાળો કરીએ. ચલો નિયમ પ્રમાણે એકમની નીચે એકમ છે, દશકની નીચે દશક છે. સૌપ્રથમ એકમનો સરવાળો 6 અને 2. હવે તો મોઢે આવડી જાય. ગણો. 6 પછી 2 ગણો. 6 પછી 7 અને 8. 6 પછી 7 અને 8. તો 6 માં 2 ઉમેરીએ તો જવાબ થાય 8. આવું હવે આપણને આવડવું જોઈએ. ના ફાવે તો લાઈનો વાળી તો સિસ્ટમ છે જ. ચલો હવે દશકનો સરવાળો 3 અને 2. તો 3 માં 2 ઉમેરો. 3 પછી 4 અને 5. 3 માં 2 ઉમેરીએ જવાબ કેટલો આવે? 5. સરસ. ચલો નીચેની સંખ્યા વાંચો. ઉત્તર શું આવ્યો? હા 58. 50 ને 8 58. 5 8 58. વેરી ગુડ. તો આ રીતે સુંદર મજાના સરવાળા હવે તમને આવડતા જાય છે. તમે તમારી નોટબુકમાં કે સ્લેટમાં દાખલો ઉતારી લો અને ગણી નાખો. હે ને? ફટાફટ. હા, હોશિયાર થઈ ગયા છો તમે હવે. ચાલો, હજી દાખલાને છોડવાના નથી, ગણવાના જ છે. વળી પાછો સરવાળાનો દાખલો આવ્યો. હમણાં આપણે ઉમેર્યા હતા 6 માં 2. અહીં ઉલટું છે. જોશું એટલે ખ્યાલ આવશે. પેલા રકમ વાંચી લો. ચલો ફટાફટ બોલો. હા 42 વત્તા 36. 42 વત્તા 36 નો સરવાળો કરવાનો છે. એકમની નીચે એકમ છે. હા, દશકની નીચે દશકનો અંક છે. હા, આમ લાઈનસર સંખ્યા ગોઠવેલી હોય તો જ તમારો દાખલો સાચો પડશે, નહીં તો સાચો પડશે નહીં. જો 3 અહીંયા હોય અને 6 આગળ હોય તો રકમ સરખી થશે નહીં, દાખલો નહીં મેળ પડે, ઉત્તર નહીં આવે. ચલો 6 માં 2 ઉમેરો અથવા 2 માં 6 ઉમેરો. હમણાં આપણે આગળ જોયું તો 6 માં આપણે 2 ઉમેરેલા હતા. અહીં ઉલટું છે. 2 માં 6 ઉમેરો. બોલો જોઈએ. મૌખિક રીતે ઉત્તર આપો, મોઢે ઉત્તર આપો. હા, આંગળા ગણી લો. 2 પછી ઉમેરી દો 6. એમાં ના ફાવે તો તમારા હાથના વેઠા છે. જુઓ 1 2 પછી 6 ઉમેરો. 1 2 3 4 5 ને 6. કરો સરવાળો ભેગો. 1 2 3 4 5 6 7 અને 8 એમ પણ ગણી શકાય. મોઢે 2 માં 6 ઉમેરો એટલે 8 થાય. આપણે આગળ પણ જોયું છે. અને એ ના ફાવે તો સાદી અને સરળ રીત તો છે જ. 1 2 3 4 5 6 7 અને 8 છે ને. આંગળા વડે ગણી શકો, તમારા હાથના વેઢા વડે પણ ગણી શકો છો. ચલો એકમ પૂરો. હવે દશકનો વારો. 4 અને 3. કોણ કહેશે? વિચારો. 4 અને 3 નો સરવાળો. 4 પૂરા. પછી 5 6 7. અરે વાહ. તો 4 માં 3 ઉમેરીએ, સરવાળો કરીએ, જવાબ આવે 7. 7 ને 8 78. 70 ને 8
78 જવાબ આવે છે. સરસ, તમે તો ખૂબ હોશિયાર થઈ ગયા. આ રકમ ઉતારી લેજો, જવાબ પણ જાતે લખવાનો પ્રયત્ન કરજો, જેથી તમને મહાવરો થતો રહે. ચલો આગળની રકમ છે. હવે રકમ બોલી જો ફટાફટ, એ તો તમને આવડી જ જાય. બોલો, 25 વત્તા 34 નો આપણે સરવાળો કરવાનો છે. એકમની નીચે એકમ ગોઠવી દીધી છે. ચલો 5 અને 4 કેટલા થાય? એકમનો સરવાળો કરીએ પહેલા. હવે તો મોઢે આવડે. 5 છે એમાં 4 ઉમેરી દો તો 5, પછી 6, 7, 8 અને 9. ના ફાવે, લાઈનો લીટીઓ દોરી દો, ફટાફટ આવડી જશે. 5 પૂરા થઈ ગયા. એના પછી 4 ઉમેરવાના છે તો 4 ઉમેરીએ. 5 પછી આવશે 6, 7, 8 અને 9. જવાબ થયું 9. 5 વત્તા 4 બરાબર 9. હવે 2 માં 3 ઉમેરો. 2 એમાં 3 ઉમેરી દો. 2 તો ગણાઈ ચૂક્યા છે. 3 ગણવાના છે. 2 પછી 3, 4 અને 5. વેરી ગુડ. તો 2 વત્તા 3 નો જવાબ થશે 5. ચલો કેટલો જવાબ આવ્યો? 5 વડે 90, 50 ને 9, 59. તો 25 વત્તા 34 નો જવાબ થશે 59. તમે પણ તમારી નોટબુકમાં ઉતારતા જજો. જો સરવાળો કરવામાં અંકોનું ટોટલ મારવામાં ભૂલ પડે તો લાઈનો વાળી પદ્ધતિ અનુસરજો. પછી જ્યારે તમારો મહાવરો થતો જાય 5, 6, 7, 8 અને 9 આવી જવાબ 9, પછી મૌખિક રીતે ઉત્તર આપવાનો પ્રયત્ન કરજો. હું તમને ધીમે ધીમે મૌખિક ઉત્તરો, મોઢે ઉત્તરો આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ચલો મિત્રો, આગળની રકમ છે. ચલો રકમ વાંચો જોઈએ. હવે તમને રકમ વાંચતા તો આવડી જશે ને? બોલો. હા, 62 વત્તા 32. વેરી ગુડ. 62 વત્તા 32. ચલો આનો જવાબ શું થાય? સૌપ્રથમ અંકોને આપણે કેવી રીતના ગોઠવશું? તો એકમની નીચે એકમ, દશકની નીચે દશક ગોઠવેલા છે. હા ગોઠવેલા છે. તમે લખો ત્યારે પણ લાઈનમાં લખજો. ચલો એકમનો સરવાળો 2 વત્તા 2. 2 અને 2. આટલું તો આવડે યાર. બોલો બોલો. હા, 4. સરસ. જે 4 બોલ્યા તે સાચા. 6 વત્તા 3 દશકનો સરવાળો. 6 માં 3 ઉમેરો. 6 તો છે જ, એમાં 3 ઉમેરી દો. 7, 8 અને 9. તો 6 વત્તા 3 બરાબર જવાબ આવ્યો 9. કેટલો જવાબ થયો? 90 ચોગડ 9 ને 90 ને 4. બોલો બોલો. 90 ને 4 94. સરસ, તમે તો હોશિયાર થઈ ગયા. બરોબર. અંકોનો મહાવરો ખૂબ જરૂરી છે. ત્યાર પછીનો દાખલો જોઈએ. ચલો રકમ કોણ વાંચશે? આવડે રકમ બોલો. હા, 72 વત્તા 25 બગડ પાછળ 25. 72 વત્તા 25. એકમની નીચે એકમ છે. હા છે. દશકની નીચે દશક છે. તો કે હા છે. ચલો 2 અને 5 એકમનો સરવાળો કરીએ. 2 માં 5 ઉમેરો. 2 પછી 5 ઉમેરો. 6. અરે 2 પછી 5 ઉમેરીએ તો 3, 4, 5, 6 ને 7. 2 માં 5 ઉમેરીએ જવાબ કેટલો આવે? 7. ના ફાવે તો લાઈનો કરી દેજો, અને ના ફાવે તો આંગળીના વેઢા છે જ. એક આંગળીમાં 3 વેઢા હોય એ પ્રમાણે ગણવાનું. ચલો 7 વત્તા 2 દશકનો વારો. 7 છે એમાં 2 ઉમેરો. 7 પછી 8 ને 9. સરસ. 90 ને 7 કેટલા થાય? 9 વડે 7. બોલો બોલો બોલો. હા, 97. સરસ. જે 97 બોલ્યા તે સાચા. તમે તમારી નોટમાં દાખલો ઉતારી લો અને પછી ગણજો. વિડીયો પૂરો જોયા બાદ જવાબ આવે છે કે નહીં, જવાબ સાચા છે કે ખોટા, કે તપાસવા પાછો ફરીથી વિડીયો જોજો. જાતે જ તમે તમારા દાખલાને ચેક કરી શકશો. ચલો આગળ. રકમ કોણ વાંચશે? હા, કોક બોલ્યું 83. વેરી ગુડ. જે 83 બોલ્યું તે સાચું. 83 વત્તા 1 ચોગડ 10 ને 4.
હા, સરસ. 14. 83 વત્તા 14 નો કરવાનો છે સરવાળો. એકમ એકમ, દશક દશક, ગોઠવાયેલા જ છે અંકો. ચલો સૌપ્રથમ એકમનો સરવાળો કરીએ. 3 માં 4 ઉમેરો. 3 તો છે જ, એમાં ઉમેરવાના છે 4. 3 પછી 4 5 6 અને બોલો બોલો 7. સરસ. 7 બોલ્યા એ સાચા. 3 માં 4 ઉમેરી તો જવાબ આવશે 7. ચલો હવે દશકનો વારો. 8 વત્તા 1. 8 તો છે જ, એમાં 1 ઉમેરવાનો છે. 8 પછી 1 ઉમેરીએ તો જવાબ આવશે કેટલા? કેટલા બોલ્યા? હા, 9. સરસ. તો 8 માં 1 ઉમેરી તો જવાબ થશે 9. ચલો 9 અને 7, 90 7 અથવા 90 ને 7 કેટલા થાય ઉત્તરમાં જવાબમાં? કોણ કહેશે? હા, 97 બોલ્યા એ સાચા. 90 ને 7 97, 90 7 97. તો આ રીતના સુંદર મજાનો સરવાળો કરતા જઈશું. નોટબુકમાં રકમ ઉતારી લેવું. પછી વિડીયો પૂરો થાય ત્યારે દાખલાને ગણજો, તમારા શિક્ષકને બતાવજો અથવા વિડીયોને ફરીથી જોજો. તમારો જવાબ આટલો આવે છે કે નહીં, રકમ પ્રમાણે જવાબ જોતું જવાનું. એને સરળ. હા, ચલો રકમ લખી લો. હવે આગળ. આ તો મીંડા વાળો દાખલો આવ્યો. આપણે અગાઉ જ્યારે એક અંકના સરવાળા શીખવાડ્યા ત્યારે પણ તમને આ વસ્તુ ઉપર ધ્યાન દોર્યું હતું. હા, ચલો પેલા રકમ વાંચી લો. 7 90 70 ને 9, હા 79 વત્તા 10. 79 વત્તા 10 કેટલા થાય એ આપણે કરવાનું છે. આવું નવડા વાળો થોડી અંકો આવે વાંચવાના ત્યારે તકલીફ થાય. 19 29 39 49 59 69 79 89 99 તો આવડી જાય, પણ આવા જે થોડા અંકો આવશે ત્યાં તકલીફ પડશે, પરંતુ મહાવરો કરીશું એટલે આવડી જશે. ચલો એકમની નીચે એકમ ગોઠવેલું છે, દશકની નીચે દશક ગોઠવેલા છે. 9 માં શૂન્ય ઉમેરીએ તો કેટલા થાય? 9 તો છે, એમાં શૂન્ય એટલે કશું ઉમેરવાનું થાય નહીં. શૂન્યનું એક પણ લીટો ના આવે એ પણ આપણે જોયું હતું. તો 9 વત્તા શૂન્ય નો જવાબ થશે 9 જ. ચલો એકમનો વારો પૂરો. હવે 7 વત્તા 1. 7 તો છે જ, એમાં 1 ઉમેરવાનો છે. તો 7 માં 1 ઉમેરીએ એટલે કેટલા થાય? 7 વત્તા 1 બરાબર, હા કોક બોલ્યું સાહેબ 8 થાય. વેરી ગુડ. પાછો જવાબ આવ્યો યાર નવડા વાળું. 8 9 80 ને 9 કેટલા થાય? કોણ બોલશે? હા કોક બોલ્યું સાહેબ 89 થાય. 8 9 89 89. આ નવડા વાળી રકમ થોડી યાદ રાખજો, મહાવરો કરજો એટલે આવી જશે. ચલો રકમ લખી લેજો, પછી દાખલો તમારે પાછો ગણવાનો છે, ભૂલવાનો નથી. વેરી ગુડ. ચલો આગળ નવી રકમ જોઈએ. કઈ રકમ નવી આવી? અરે વાહ, રકમ કોણ વાંચશે? ચલો વાંચતા જાઓ. 16. સરસ. વત્તા, હા 5 તગડ 53, 50 ને 3 53. જુઓ એકમની નીચે એકમનો અંક ગોઠવેલો છે. હા બાજુવાળી સંખ્યા દશક કહેવાય, તો દશકની નીચે દશક પણ છે. ચલો સરવાળો કરીએ એકમનો. સૌપ્રથમ સરવાળામાં 6 વત્તા 3. 6 માં 3 ઉમેરીએ, 6 તો છે જ, એમાં 3 ઉમેરો એટલે 7 8 9. વેરી ગુડ. 6 ને 3 9. એકમનો સરવાળો થઈ ગયો. હવે વાત આવી દશકની. 1 માં 5 ઉમેરો. 1 માં 5 ઉમેરીએ એટલે 1 તો છે જ, હવે એમાં 5 ઉમેરીએ એટલે 2 3 4 5 અને 6, અથવા 5 માં 1 ઉમેરો તો જવાબ તો એટલો જ થાય. 5 અને 1 6 થયા કે નહીં? 1 અને 5 6 થયા કે નહીં? સરવાળામાં ઉપરથી નીચે ગણો, નીચેથી ઉપર ગણો, દાખલાનો જવાબ સરખો જ આવે છે. ઉત્તર થયું 6. પાછો નવડા વાળો અંક આવ્યો. 6 90 અથવા 60 ને 9 કેટલા થાય? 69 હે ને? 69 આવી ગયા, 79 પણ આવી ગયા, 89 પણ આવી ગયા અને 59 પણ આવી ગયા.
તો સરવાળામાં ધ્યાન રાખીશું. ચલો રકમ બોલતી વખતે પણ ધ્યાન રાખીશું. ચલો વાતો પછી દાખલો તમારી નોટમાં લખી લો. જવાબ ના લખતા, રકમ જ લખજો. જવાબ પછી તમારે જાતે ગણવાના છે. આ જ દાખલાનો મહાવરો કરવાનો છે. ચલો આગળ. ચલો રકમ કોણ વાંચશે? સાહેબ રકમ હું વાંચીશ. બોલો બોલો. હા, 64 વત્તા 25. 64 વત્તા 25. જવાબ શોધવાનો છે. એકમની નીચે એકમ છે, દશકની નીચે દશક છે. આ કામ તો કરી લેવાનું. અંકોની નીચે અંક આવવા જોઈએ. આ તો તમને આવડવું જોઈએ, તો દાખલો સાચો પડશે. ચલો 4 માં 5 ઉમેરીએ. 4 તો છે જ, એમાં 5 ઉમેરવાના છે. ગણી લો. 1 2 3 4 5 6 7 8 9. તો 4 અને 5 નો સરવાળો થશે 9. ફાવે કે ના ફાવે? પાછો જવાબ નવડા વાળો આવવાનો છે. 6 વત્તા 2. 6 માં 2 ઉમેરું. 6 તો છે જ, એમાં 2 ઉમેરીએ એટલે 7 અને 8. તો 8 અને 9 જવાબ આવ્યો. 8 ને 9 80 ને 9 89. તો આ દાખલાનો ઉત્તર થશે 89. એને આવડે છે ને, ફાવે છે ને, હવે આળસ થશે નહીં. મજા છે. ગણિત એટલે મજા. બરોબર? ગણિતના વિષયની મજા તરીકે લેશું તો ફટાફટ આવડી જશે. આ બધું આપણો પાયો છે. સરવાળો તો આપણા જીવનમાં પણ ઉપયોગી છે. ચલો રકમ લખી લેજો. જવાબ તમારે પછી લખવાનો છે. તમારા શિક્ષકને બતાવજો, અથવા દાખલા ગણાઈ જાય પછી વિડીયોને ફરીથી જોજો, તો તમારા ઉત્તરો સાચા છે કે ખોટા તે પણ ચકાસી જશે. ચલો આગળ. હવે નવી રકમ. કેટલો ઈજી દાખલો છે નહીં? રકમ કોણ વાંચશે? હા, બોલો 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 બોલો. 3 8 30 ને 8 38 વત્તા 2 10 ને 1 11 છે ને રકમ. એકમની નીચે એકમ છે. હા. દશકની નીચે દશક છે. હા. કરો મોઢે સરવાળો, મૌખિક સરવાળો. એકમનો સરવાળો 8 વત્તા 1. 8 માં 1 ઉમેરો તો જવાબ. હા સાહેબ 9. વેરી ગુડ. હવે દશકનો સરવાળો 3 વત્તા 1. જવાબ 4. પાછો નવડા વાળો અંક આવ્યો. ચોગડ 90. 40 ને 9 49. વાહ, ખૂબ સરસ બોલ્યું. જે બોલ્યું તે સાચું બોલ્યું. જવાબ આવ્યો 49. રેડી? વાહ, સરસ. તમે હોશિયાર થઈ ગયા છો. એક કામ રહી ગયું. શું રહી ગયું? દાખલાને નોટમાં લખી લો. હા, પછી ગણવાનો છે. પાછો તમારા શિક્ષક બેન કે શિક્ષક સાહેબને બતાડજો, ઘરે વડીલોને બતાડજો કે જુઓ મને સરવાળા આવડી ગયા. ચલો આગળ. દાખલાની રકમ છે. હવે તો વાંચો યાર જાતે. હા, તો 13 વત્તા 20 કરીએ સરવાળો. પહેલા શું કરી દેવાનું? રકમને 73 વત્તા 20. એકમની નીચે એકમ, દશકની નીચે દશક આવે એમ ગોઠવી લેવાનું. ચલો એકમનો ઉપરનો અંક 3 છે, નીચે તો 0 છે. 0 છે એટલે આપણે એને એક લીટી કરતા નથી. કોઈ પણ રકમમાં 0 ઉમેરીએ તો જવાબ તે જ અંક આવે. તો 3 માં 0 ઉમેરીએ, 3 વત્તા 0 કરીએ તો જવાબ થશે 3. કેમ કે 3 ના 3 લીટા આપણને ખબર છે. 0 એટલે કશું. 1 2 અને 3. તો જવાબ થયો 3. ચલો 7 માં 2 ઉમેરો. હવે દશકનો વારો. 7 માં 2 ઉમેરી. 7 તો છે જ, એમાં 2 ઉમેરી એટલે 8 અને 9. તો 7 માં 2 ઉમેરીએ તો જવાબ થશે 9. તો 90 3 90 ને 3 કેટલા થાય? 93. સરસ. તમે તો ફટાફટ એકડી બોલો છો. ફટાફટ અંકો તમને આવડે છે. તો સરવાળા પણ આવડી જશે. ખૂબ સરસ. શું કામ બાકી રહ્યું? હા, નોટમાં ઉતારી લો. ચલો ફટાફટ. વેરી ગુડ. નોટમાં ઉતારી લેજો, જેથી તમને પ્રેક્ટિસ કરવામાં સરળતા રહે. મિત્રો, આ હતા 2 અંકો વાળા સાદા સરવાળા કે જેમાં વડ્ડી વધતી નથી. આવો મહાવરો કરીશું
પછી આવતા અંકે આપણે વદ્દીવાળા દાખલા ગણીશું. આશા રાખું છું કે તમને હવે આવા વદ્દી વગરના સાદા 2 અંકોના સરવાળા આવડી ગયા હશે. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો ને? વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી હોય તો ફરીથી સબસ્ક્રાઇબનું બટન દબાવી લેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી પહોંચી શકું. ફરીથી મળીશું નવા દાખલા સાથે, નવા જ્ઞાન સાથે. ત્યાં સુધી રામ રામ.